ના એમાં ધીમો આવે. હાલો ના ના એ સારું પડશે. આજે આ ખેડૂત મહાપંચાયતમાં દૂર દૂરથી પધારેલા સૌ ખેડૂતો, આગેવાનો, યુવા દોસ્તો, આમ આદમી પાર્ટીના સૌ મહેનતુ કાર્યકર્તાઓ, બધાયનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મંચ ઉપર બેઠેલા સૌ આગેવાનોનું હવે હું નામ નથી લેતો, કેમ કે હવે પછી વાળું પાણીનો ટાઈમ થઈ ગયો છે. બધાય અમારા આગેવાન શ્રીઓ, બધાય આજે ખાસ વિશેષ વાત એ છે કે ટેકાના ભાવે આજે ખરીદી ચાલુ થઈ, ખેતરોમાં ઘણું કામ ચાલુ છે. એ સિવાય પણ ઘણી બધી મુશ્કેલીઓ હોવા છતાંય બપોરના 3 વાગ્યાથી લઈ અને અત્યારે આ 7 વાગવા આવ્યા છતાંય તમે આટલી ધીરજ રાખીને બેઠા છો, એ બદલ હું બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મિત્રો, ગુજરાતમાં વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ જ્યારથી ક્રાંતિ કરી છે ત્યારથી આખા રાજ્યના લોકોની અંદર એક નવા પ્રકારનો આત્મવિશ્વાસ પેદા થયો છે. વર્ષોથી ભાજપની સરકારે એવું કરેલું કે કોઈ માણસને બોલવા દેવાનો નહીં, ગામમાંય નહીં, સીમમાંય નહીં, સોશિયલ મીડિયામાંય નહીં, મીડિયામાંય નહીં, સરકારી ઓફિસમાંય નહીં, ક્યાંય નહીં. સેજે મોઢું ખોલો, સેજે બોલો, સેજ પ્રશ્ન પૂછો તો કાં ભાજપના ગુંડાઓ અને કાં પોલીસ આવી અને તમને દબાવવાની શરૂઆત કરે. અને 30-30 વર્ષ સુધી આવી રીતે દાબ દબાણ અને દંડાની સરકાર ભાજપે ચલાવી. પણ જ્યારથી વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ હાવણો માર્યો છે ત્યારથી આખા ગુજરાતના લોકોની અંદર એક નવો હિંમત આવી છે, નવો વિશ્વાસ આવ્યો છે. દોસ્તો, બધાય બોલતા થયા છે, અવાજ ઉઠાવતા થયા છે, નીડર બન્યા છે, પોતાના હક માટે લડતા થયા છે. અને લોકો જાગ્યા, લોકો બોલતા થયા, અવાજ ઉઠાવતા થયા. તો ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું કે આટલા વર્ષથી દબીને રાખ્યા હતા એને આને બોલતા કેમ કર્યા. તમે આ ખેડૂતોના માવઠાની જે પ્રશ્ન બન્યો ત્યારે જોયું હશે કે અનેક લોકોએ, ખેડૂતોએ વિડીયો બનાવીને મીડિયામાં બાઇટ આપીને એનો વિરોધ કર્યો અને અવાજ ઉઠાવવાનું સ્વયંભૂ કામ કર્યું. અને એના કારણે સરકારની ઉપર દબાણ થયું. સરકારે કૃષિ મજાક પેકેજ જાહેર કર્યું. આંકડો બોલો તો એમ લાગે કે બધા ખેડૂતોના ફળિયામાં એક એક હેલિકોપ્ટર આવી જાય એટલા રૂપિયા ફાળવ્યા છે. અને બોલે એવી રીતે છાપામાં 10,000 કરોડનું પેકેજ. હાથમાં કેટલા આવશે? તો કે હાથમાં તમાકુ ને બીડી લેવા એટલા પૈસા આવશે. પણ મિત્રો, મને એક વાત યાદ આવી આ 10,000 કરોડના પેકેજ ઉપર. અહીં મંચ ઉપર બધા આપણા આગેવાનો એ વાત કરીને કે સરકારમાં આમ ને સરકારમાં તેમ ને સરકાર આમ. મને તો જ્યારથી વિસાવદરના લોકોએ ગાંધીનગર મોકલ્યો ત્યારથી મેં સરકાર ભાળી નથી. મને તો ત્યાં રોજ સર્કસ જોવા મળે છે. એ સર્કસ છે, સરકાર છે નહીં. તમે કોની વાત કરો છો? સરકાર હોવી જોઈએ ને. દોસ્તો, 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આવીને જાહેર કર્યું. જૂના જમાનામાં ભવાયા આવતા, આખો દી ગામમાં માગે, પછી રાતે 92 લાખ માળવાનો રાજા બને. ગામ આખું બેઠું હોય સામે એમ કે માગ માગી કે માગી આપું. એટલે જનતામાંથી કોઈ કઈ માગે કે ન માગે 10,000 કરોડ આપ્યા. ખબર પડે તો પાછો ઈનો હામો મળે કે ભાઈ 10 રૂપિયા આપો ને. થાય છે કે નથી થતું આવું? આ 92 લાખ માળવાના રાજા આવ્યા, 10,000 કરોડ આપીને ગયા છે. હાથમાં કાણી કોડી આવશે નહીં, પણ બધાય ખેડૂતોને લૂંટી લે. ખાતરમાં, દવામાં, બિયારણમાં, પાણીમાં, ટોલ ટેક્સમાં, આ ટેક્સમાં, તે ટેક્સમાં. દોસ્તો, સરકાર એક દૂધણી ભેંસ છે. પણ કમનસીબી ગુજરાતના ખેડૂતોની એવી છે કે મોઢું આપણા ભાગમાં આવ્યું અને પછવાડું કંપનીના ભાગમાં આવ્યું. તમારે નકરું ખાણ દીધા કરવાનું, પૂળા નાખ્યા કરવાના, નીળ નાખ્યા કરવાની. સરકાર ધરાય એટલે આંકોરથી કંપની કાઢી લે છે. સાચું હોય આ પાડો ને ખોટું હોય ના પાડો. તમે જેટલી મહેનત મજૂરી કરો બધું જ સરકાર તમારી પાસેથી લઈ જાય. અને પછવાડું ભાજપના ગુંડાઓના હાથમાં, કંપનીના હાથમાં, ઉદ્યોગપતિના હાથમાં, બુટલેગરોના હાથમાં વાહેલો ભાગ આવ્યો, આપણા ભાગમાં આગલો ભાગ આવ્યો.
ગમે એટલી મહેનત કરો વધે નહીં કાંઈ, સરકાર ખાઈ જાય ને ઓલી બાજુથી કાઢી લે, દોઈ લે છે. દોસ્તો, આ પરિસ્થિતિની અંદર ગુજરાતના ગામડાનો છેવાડાનો માણસ દુખી છે. અને દુઃખ એક વિષયનું હોત તો એનું નિરાકરણ ધીમે ધીમે આવી ગયું હોત. અહીંયા તો હોય એટલી વાતનું દુઃખ છે. આ 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જે આપ્યું છે એની અંદરથી તો ખેડૂતને જેટલું નુકસાન ગયું એનું કઈ થાય એમ નથી. હેમંતભાઈ અને સામંતભાઈ બધાએ કીધું કે ભાઈ આનાથી 1 વર્ષનો ભૂકો આવે. આ અનેક ખેડૂતોના દીકરા દીકરીઓ અમદાવાદમાં, રાજકોટમાં, વડોદરામાં ભણે છે. એની ફી ભરવાના પૈસા ક્યાં? આ રાહત પેકેજ થી ફી ભરાઈ જાહે? ઘણાના ઘરમાં માંદગીનો ખાટલો છે, દવાખાનાનું બિલ આવી ચડ્યું છે, ક્યાં કરશું? કેટલાય ખેડૂતોએ આ વખતે લગ્ન લેવાનું નક્કી કર્યું છે કે ભાઈ આ વખતે માંડવી હારી થાય તો દીકરીને ઘર ભેગી એના કરી દઈએ, દીકરો પવણાઈ દઈએ, એના ઘરે રહેતા થાય એવો વિચાર કર્યો હશે. સરકારને એ વાતની કોઈ ચિંતા નથી કે આ ખેડૂત દીકરી કેમ પવણાવશે, ફી કેમ ભરશે છોકરાની, માંદા માણસના દવાખાનાનું બિલ કેમ ભરશે, કોઈ ચિંતા ત્યાં નથી ગાંધીનગરમાં. શું કામ? ગાંધીનગરમાં સરકાર નથી, આપણા બધાના મતથી ત્યાં સર્કસ ચાલુ કરેલું છે આ લોકોએ. અને સર્કસ કેવી રીતે એ હું તમને કહું. પ્રાથમિક શાળામાં ઓલી સંગીત ખુરશીની રમત આવે, એમાં એક જણો ખૂણામાં ઉભો ઉભો ડગ 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 વગાડે એટલે ઓલી ખુરશી ફરતા ફરતા બધા ફરે. હોય છે કે નથી હોતું આવું? પછી અચાનક ઓલો વગાડતો બંધ થઈ જાય એટલે જેના હાથમાં જે ખુરશી આવીને બેસી જવાનું, ઉભા રહ્યા, આઉટ. હોય છે કે નથી હોતું આવું? ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી આવું હાલે છે. દિલ્હીમાંથી ખંજરી ખખડાવે, ડગ 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 ડગ, મંત્રી બધા ગોળ ગોળ ફરે, કોકના હાથમાં આવીને કોકના હાથમાંથી ગઈ. 1.5-2 વર્ષ સુધી આવું હાલે. ત્યાં વળી દિલ્હીથી ડગ 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 વગાડે ખંજરી, અહીં મંત્રી ગોળ ગોળ ફરે, કોકના હાથમાં ખુરશી આવીને કોકની ગઈ. થાય છે કે નથી થતું આવું? તો દોસ્તો, સરકારમાં આવું હોય કે સર્કસમાં આવું હોય? આ સર્કસ છે. તમે કોની પાસે આશા રાખીને બેઠા છો કે તમારી વાત સાંભળે? ન્યા કોઈ સરકાર નથી ભાઈ, ન્યા સર્કસ છે. એની સંગીત ખુરશીની રમત હાલે છે. અહીં આપણે વેદનાની વાત લઈને આવ્યા છીએ કે ભાઈ અમને આ તકલીફ છે, તે તકલીફ છે, ઓલી તકલીફ છે. ન્યા કોણ સાંભળશે? ન્યા કોઈ સરકાર નથી, સર્કસ હાલે છે. આ સર્કસને બંધ કરાવવા હાટું થઈને એક વખત આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપો એવી વિનંતી કરવા આવ્યા. દોસ્તો, આ સર્કસ બંધ કરો. ખેડૂતના હાથમાં 5 પૈસા નથી અત્યારે. ચૂંટણી આવશે ત્યારે પૈસા આપવા આવશે. વિસાવદરની ચૂંટણી હતી, કોઈ સર્વે કર્યા વગર જેને જે જોઈએ ભાજપ વાળા આપતા હતા. સોગંદનામું નહોતા લેતા, ફોટો નહોતા માંગતા, કાંઈ નહીં. લઈ જવા ગોપાલ નો આવવો જોઈએ. ચૂંટણી હોય ત્યારે દેવા માટે પૈસા છે, ચૂંટણી ન હોય ત્યારે દેવા માટે આશીર્વાદ ને ભાષણ જ હોય છે. અત્યારે આ ભાષણ છે, લઈ જાઓ. ચૂંટણી આવે ત્યારે ભાજપ વાળા આવીને આપી જશે. મિત્રો, આપણે વિચારવાનું છે કે આવું કેમ થાય છે. આપણે ખાતર નથી મળતું ને આમ છે ને તેમ છે ને 100 પ્રશ્નોની ચર્ચા કરી. મારે તમને એક વાત યાદ કરાવવી છે કે કોક માણસ બહુ પાપ કર્યા હોય ને, કોકનું ખોટું કર્યું હોય, વ્યાજે રૂપિયા આપી આપીને ખૂબ બીજા પૈસા પડાવી લીધા હોય, કોકની જમીનો લખાઈ લીધી હોય, કોકનું સરકારી નોકરી દરમિયાન કોકનું પડાવી લીધું હોય, એના ઘરમાં ક્યારેક કંઈક દુર્ઘટના બને, જુવાન દીકરા દીકરી કે કંઈક કોક કમોત મરે ને પછી પાપી માણસની આંખ ખુલી જાય અને પછી એ માણસ એમ વિચારે કે ભાઈ હવે આ મોત થઈ ગયું, ત્યાંથી મારી આંખ ખુલી, હવે મારે બીજું નવું પાપ નથી કરવું. દોસ્તો, ગુજરાતમાં અનેક લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું, પણ એ બલિદાનથી આપણી આંખ ન ખુલી એટલા વર્ષ સુધી. આજ દેવભૂમિ દ્વારકાની અંદર ગયા વર્ષે 2 વર્ષ પહેલા ભાડતર ગામના ખેડૂતો પેલા 4 કરોડ રૂપિયા બૂચ મારી ગયા. ભાજપના માણસો એમાં આત્મહત્યા કરી લેવી પડી. દીકરીઓ રોતા રોતા વિડીયો બનાવ્યો. અને એ પછી 2024માં લોકસભાની ચૂંટણી આવી, કોક માણસનું મોત આપણી આંખ ન ખોલી શક્યું. આ મોરબીનો બ્રિજ તૂટ્યો, 150 જણાનું મોત થઈ ગયું. કેટલાય બાળકો નીચે પડીને ગુજરી ગયા. એ નિર્દોષ બાળકોનું મોત ગુજરાતની જનતાની આંખ ન ખોલી શક્યું. હરણીની અંદર બોટ ઊંધી પડી, કેટલાય છોકરા નિર્દોષ એમાં મરી ગયા. એ મરી ગયેલા છોકરાનું કમોત આપણી આંખ ન ખોલી શક્યું. ગુજરાતમાં આજે એક ખેડૂતને અગાઉ બીજા 2 ખેડૂત 3 ખેડૂતોએ આત્મહત્યા કરી માવઠાના કારણે.
એ મોત પણ આપણી આંખ નહીં ખોલીએ કે રાજકોટમાં અગ્નિકાંડ થયો, કમોત મર્યા લોકો, એ મોત આપણી આંખ ન ખોલીએ ક્યું? દોસ્તો, માણસનું મોત થયા પછી જો આપણી આંખ ન ખુલવાની હોય ને તો વાંક ભાજપનો નથી. આપણે વિચારવું પડશે કે આપણી આંખ ખુલતી કેમ નથી. એક દીકરો મરી જાય ને તો ભ્રષ્ટાચારી લાંચિયા અધિકારીની આંખ ખુલી જાય કે હવે ન લેવાય પૈસા. અહીંયા તો મોત ઉપર મોત, મોત ઉપર મોત, મોત ઉપર મોત, અને છતાંય આપણામાંથી તે હજારો લોકો ભાજપ ભાજપ દબાવો, ભાજપ દબાવો, દબાઈ દબાઈ કરે. દોસ્તો, વાંક ભાજપનો કાઢવો કે આપણી અંદર આત્મમંથન કરવું? દોસ્તો, ખેડૂતોએ આપણે બધાએ આત્મમંથન પણ કરવું પડશે કે આપણી બાજુવાળો જો ભાજપને મત આપતો હોય તો 2 કલાક બેહાડીને સમજાવવો પડશે કે દુનિયામાં મોત થાય છે ને તને શરમ નથી આવતી ભાજપને મત આપતા? આંખ ખોલ, તારી આત્મા જગાડો, એવી વિનંતી આપણે બધાય કરવી પડશે. દોસ્તો, ખાલી આપણે પ્રશ્નો ઉપર ચર્ચા કરશું એનો અર્થ શું? આપણામાંથી તે કેવું થાય છે કે આ ઈશુદાનભાઈ ચૂંટણી લડતા હતા અને આ દ્વારકા જામનગરમાં તો ચૂંટણી આવે ત્યારે બધા ઉદ્યોગપતિઓ અને કંપનીના માણસો સક્રિય થઈ જાય, ગામડે ગામડે પૈસા પહોંચાડે, ગામડે ગામડે આગેવાન મોકલે, અલગ અલગ જ્ઞાતિના લોકોને દમદાટી કરે કે તમારી કંપનીમાં 25 ગાડીઓ આલે છે, ટ્રક આલે છે, તમારું ફલાણું આલે છે, જોજો હો ઈશુદાન નો જીતવા જોઈએ. દોસ્તો, આપણે આવી બધી વાતોમાં આવી જઈએ છીએ અને ભાજપ વાળાની ખબર છે ભલે કિસાન મહાપંચાયત કરતા ચૂંટણી ટાણે કંપનીને કહી દેશું ને આના આજ બધા મત આપી જાય આપણને. દોસ્તો, આપણે આપણી આંખ ખોલવી પડશે, આપણો આત્મા જગાડવો પડશે, અને આપણો આત્મા નહીં જાગે તો દુનિયામાં ભગવાન આપણું સારું નહીં કરી શકે. જો આપણે આપણું સારું નહીં કરવા માંગીએ તો, આપણે પોતે જ આપણું સારું કરવા નહીં માંગીએ તો કોણ આપણું સારું કરી દેવાનું છે? ચૂંટણીઓની અંદર અમારી નાતનો ઊભો છે, આ અમારા કુટુંબ વાળો ઊભો છે, ઓલી નાત તો નહીં જ, એને તો મત નથી જ દેવાના. મિત્રો, આવું થાય છે કે નથી થતું? સાચું કહેજો, આ કે ના કયો. મહાભારતના કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુન છે ને એના હગાની સામે જ ઊભો હતો. તેથી અર્જુને એમ વિચાર્યું હોત કે આ દ્રોણ મારા કાકા છે, આની સામે થોડું કઈ ડખો કરાય તો ક્યાં મહાભારત થવાનું હતું, તો દુશાસનનું શાસન ટકી ગયું હોત. પણ હગો કાકો હોય પણ દુશાસન હોય ને તો કૃષ્ણ એમ કહે છે તીર મારી દેવું જોઈએ એક વખત વિચાર્યા વગર. અને આપણે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપમાંથી આપણી જ્ઞાતિનો ઊભો હોય તો ગપ 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 બટન દબાઈ દઈએ છે ભલે ભાજપ વાળો મારો હગો. અને પછી આપણે એમ કહીએ ખાતર નથી મળતું, પછી એમ કહીએ કે ટેકાના ભાવમાં આપણને ફાયદો નથી થતો, માવઠામાં નુકસાન થયું. આપણે બધા આપણી પોતાની જ્ઞાતિના લોકોને, આપણા કુટુંબના ને ગામના મત આપીને બેઠા છે, એમાં હું ભેગો. આપણે બધા દીધા તો આપણી જ્ઞાતિ વાળાને જ છે. આવા માવઠાની કઈ આડા? ગમે એમ કરો દોસ્તો, આપણે આપણો આત્મા જગાડવો પડશે. હું તમારા છોકરા તરીકે તમને વિનંતી કરી રહ્યો છું કે દોસ્તો, આપણે આપણો આત્મા જગાડવો પડશે. ચૂંટણી ટાણે આપણે કેમ ભૂલવાઈ જઈએ છીએ, કેમ છેતરાઈ જઈએ છીએ? વિસાવદર વિધાનસભાના ખેડૂતો પાસેથી આપણે અનુભવ લેવો પડશે કે આખા વિસાવદરના ખેડૂતોએ મોરચો સંભાળી લીધો કે આ ગોપાલને હારવા નથી દેવાનો, ભાજપનો બાપ આવે તો પાડી દેવાનો છે. કેવડી લોભ, લાલચ, દાબ દબાણ, ધાક ધમકી બધું જ લાગી ગયું. પણ ખેડૂતોએ નક્કી કર્યું ને કે ભાઈ નહીં, ભાજપ એટલે નહીં, અને ગોપાલને જીતાડવો છે. તો જો 17,500 મતથી દોસ્તો એને મને તક અપાવી. ખેડૂતમાં તાકાત છે, પણ ચૂંટણી સમયે આપણી જ્ઞાતિનો આગેવાન, આપણી જ્ઞાતિના પ્રમુખ આવીને આપણને છેતરી જાય તો કકળાટ કોના મોઢે કરવાનો? ભાજપના મોઢે, આપના મોઢે કે આગેવાનના મોઢે? કાન લઈને જવું ક્યાં? મિત્રો, આપણે આપણો આત્મા જગાડવો પડશે. આપણે ખાલી એક પ્રશ્નથી નથી ઘેરાયેલા. ભાજપની સરકાર ખેડૂતોને જોઈ નથી શકતી. એ એમ ઈચ્છે છે કે આ ખેડૂત એ પોતાની બાપ દાદાની જમીનમાં ખેતી કરીને વટથી છાતી કાઢીને જીવે છે, એ નહીં હાલે. એને તો બધા માણસોની મુંડી નમી ગઈ હોય ને કમરથી વાંકા ઉભા રહે ભાજપની સામે ને ઈ ભાજપને જોઈએ છે. ખેડૂત કોઈ ઝૂકે નહીં, કેમ કે બાપ દાદાની જમીન છે ને હાથની મહેનત કરીને ખાવું છે. કોઈનું હુકામ સહન કરે? ભાજપ એમ ઈચ્છે છે કે ખેડૂત છે ને એ બરબાદ થઈ જવા જોઈએ, ગામડા મૂકી મૂકીને ભાગીને શહેરોમાં વહી જવા જોઈએ, ન્યા મજૂરી કરે, કોકને ન્યા પાર્કેટ દેખાણે તો કંઈક આપણે કહીએ એમ કરશે. આ બાપ દાદાની જમીનમાં રહે ને ત્યાં સુધી આપણું માનશે નહીં. અને એટલે તમે જુઓ
કે ડુંગરમાંથી માલધારી ખાલી કરાવવાની વાત કરી ઈશુદાનભાઈ અને બધા આગેવાનોએ. અમારે ત્યાં જૂનાગઢના સાસણના જંગલમાં ઘણા નેહડા છે, ત્યાંથી માલધારીઓને બહાર કાઢ્યા. અહીં બરડામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. વાત એટલી મર્યાદિત નથી, ખાલી ડુંગરમાંથી બહાર કાઢવાની વાત નથી. આ હારો હુંવાળો મલક છે ને, મલકે ખાલી કરાવીને તમને બધાને શહેરમાં જબરજસ્તી મોકલવાનું ષડયંત્ર ભાજપે હાથ ધર્યું છે. કે અહીં કોઈ હોવ જ ન જોઈએ. આ કિંમતી જમીન, આ ડુંગરા, આ જંગલ, આ નદીઓ, આ કોતરું, આ બધું કંપનીઓને આપી દો. તમે જાઓ શહેરોમાં મજૂરીઓ કરો કોઈ કંપની વાળાને ન્યા. તમે આ સ્વાભિમાનથી કેમ જીવો છો? અને એટલે ખેતી મૂકીને ખેડૂત ભાગી જાય, શહેરોમાં જબરજસ્તી જવું પડે. તમે જો ઇલેક્ટ્રિકના થાંભલાની લાઈનો આવે, પ્રકાશભાઈ વાત કરી, મન ફાવે નાથી લાઈનો નીકળે છે, મન ફાવે નાથી. અને લાઈન પોલીસ હોતી આવે, પોલીસ વાળા તે આપણા છોકરા હોય છે, એની પાસે ભાજપ વાળા આપણને ધોકા મરાવડાવે છે. કોન્સ્ટેબલો કઈ કોઈ કઈ ઉદ્યોગપતિ છોકરા નથી બનતા, આપણા છોકરા કોન્સ્ટેબલ બને છે. આપણા છોકરા પીએસઆઈ હોય, એની જ પાસે આપણી ઉપર ધોકા મરાવડાવ્યા ભાજપની સરકાર. અને મન ફાવે એમ લાઈનો નીકળે, મન ફાવેના રોડ નીકળે, મન ફાવેના કેનાલના નામે સંપાદન થાય, જમીનો મફતના ભાવે પડાવી લે. સહકારી મંડળીમાં તમે ધિરાણ લેવા જાઓ તો તમારા નામે કેટલી ખોટી સહીઓ કરીને કરોડો રૂપિયાનું ધિરાણ ભાજપ વાળાએ લઈ લીધું હોય. વાત સાચી કે ખોટી? દોસ્તો, એક મુદ્દાની સમસ્યા નથી. સંપાદનના નામે જમીન પડાવી લેવી, લાઇટના થાંભલાના નામે માર મારવો, સહકારી મંડળીમાં ધિરાણ લેવા જાવ તો ધિરાણના નામે બોગસ સહીઓ કરીને અનેક ખેડૂતોના નામે ખોટી લોનો લઈ લીધી છે. આ પ્રશ્ન છે. થોડોક માલ મહેનત મજૂરી કરીને પાક એન્ડ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાવ તો ન્યા કરદો કરી નાખે આપણો. સહેજ બોલો તો પોલીસ પકડી જાય. સરકાર ચારેય બાજુથી એવો પ્રયત્ન કરે છે કે આ લોકો ગામ ખાલી કરીને વયા જાય તો આ કિંમતી જમીન ઉદ્યોગપતિને આપી દઈએ, આખે આખી ગામ હોતી. દોસ્તો, વિચારવાનું આપણે છે, આ બધું આપણા હાથમાં છે કે હવે હું ભવિષ્ય આપણું બનવાનું છે. આપણે જો ચૂંટણીઓની અંદર જાગૃત નહીં રહીએ, સજાગ નહીં રહીએ તો આપણું બધું જ વેચાઈ જવાનું છે. સીધી રીતે નહીં તો આડકતરી રીતે. આ સોલાર ને પવન ચક્કીઓ આવી ચારે બાજુ, કંપનીઓ કરોડો રૂપિયા કમાય છે. ખેડૂતને શું મળ્યું? ખેડૂતને કાંઈ મળ્યું નથી. અને ખેડૂતે જ્યારે માવઠા ટાણે સહાય માગી તો સહાયના નામે મજાક કરી. ચૂંટણી તમે બધા તમારા ગામમાં જે ભાજપનો માણસ હોય એને જરાક પૂછજો કે ચૂંટણી ટાણે તો બહુ ડબલ એન્જિન કરો છો. ચૂંટણી ટાણે તો ડબલ એન્જિન હોય છે, ઉપરે અમારી હેઠે અમારી. હેઠે વાળા 10 આપ્યા, કયો ઉપર વાળાની શાળે ઈ નાખે 50,000 કરોડનું પડીકું કરી દે. ડબલ એન્જિન જ છે તો કેન્દ્ર સરકારના પૈસા આવવા જોઈતા હતા. અહીંયા કેન્દ્ર વાળા કાકા તો કઈ બોલવાય તૈયાર નથી. જ્યારથી વિસાવદર વાળી થઈ છે ને ઝટકા ન્યા સુધી ગયા છે એના, એ તો ક્યાંય બોલવાય તૈયાર નથી. દોસ્તો, હું તો તમને એટલી વિનંતી કરવા આવ્યો છું તમારા દીકરા તરીકે કે પ્રશ્ન 100 છે. એક પ્રશ્ન નથી, 2 નથી, 50 નથી, 60 નથી, 100 પ્રશ્નોથી આપણું જીવન ઘેરાયેલું છે. જવાબ એક જ છે કે એક વખત આને કાઢો અને એક વખત જનતાની સરકાર બનાવો ને તો જ આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવવાનું છે. દોસ્તો મિત્રો, ગુજરાતની અંદર હજારો જગ્યાએ જનતા સાથે અન્યાય થાય છે અને એમાં કોઈ વાત સાંભળવામાં આપણી નથી આવતી. સરકાર તો પોતાની વાત ન માને એ મંત્રી બદલી નાખે છે. સરકારની વાત ન માને એ મંત્રી બદલાઈ જાય, સરકારની વાત ન માને એ એસપી બદલાઈ જાય, સરકારની વાત ન માને એ ધારાસભ્યની ટિકિટો કપાઈ જાય છે. તો તમારી વાત ન માને એ સરકાર નહીં બદલી શકો તમે? એની વાત ન માને એ બધું બદલાઈ જાય છે. તો તમારી વાત ન માને તો તમારે શું કરવું જોઈએ? દોસ્તો, વિચારો અને જે કાંઈ તમારો આત્મા કે, તમારું મન એમ કે ભાઈ આ અમારા દીકરા ગોપાલની વાત સાચી છે તો ગામ આખાને જઈને કહેજો કે સરકારને ન ફાવે સરકાર બદલી નાખે ને અમને ન ફાવે તો અમે સરકાર બદલી નાખીએ. આટલી સીધી સરળ વાત છે. અને મિત્રો, બીજી એક વાત એ કહેવા જેવી છે કે આ જ્યારથી અમારા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં અમે ખેડૂતો માટેની લડાઈ હાથ ધરી, ભાજપ વાળાને તો ઠીક છે, ન ગમે એને તો બરાબર છે, ઓલ્યા નહીં ન ગમ્યું, એને ઉપાડો એક ધારો લીધો છે. જ્યારથી ખેડૂતોની લડાઈ આમ આદમી પાર્ટીએ હાથ ધરી
ભાજપ વાળા કરતા કોંગ્રેસ વાળા ઉપાડો મોટો લીધો છે. એક ધારા મને ગાળ્યું દે છે. જે સભામાં જાય પાછળ લખ્યો ખેડૂત પંચાયત, ભાષણમાં ગોપાલ ઇટાલિયો આવો છે ને એના બાપા આવા છે ને એના લુગડા આવા છે. લે દોસ્તો, મારે કોંગ્રેસના મિત્રોને અહીંથી એક જ વિનંતી કરવી છે કે ભાઈ અમે જે હોઈએ તે, અમે નથી હારા, કાંઈ વાંધો નહીં. તમે બહુ હારા છો, જાવ સાયોના હોટલમાં આખા ગુજરાતના ખેડૂતોને બોલાવીને 2-2 લાખ રૂપિયા આપી દો. ચૂંટણી ટાણે આપતા હતા ને એવી રીતે તમને એ ફાવે જ છે. હોટલમાં બોલાવીને રૂપિયા આપતા ફાવે છે. ટ્રેનિંગ છે તમારી પાસે, લોકો પાસે પુરાવો છે, વિડીયો, સીસીટીવી કેમેરા. જાઓ આપો રૂપિયા ખેડૂતોને. કેમ અમારો વિરોધ કરવો? ચૂંટણી ટાણે હું ત્યાં ઉભો તો તેથી 2-2 લાખ રૂપિયા એક માણા દીઠ આપતા હતા, અને માણા લઈ આવે એને કમિશન પેટે 50,000 આપતા હતા. આપો ન ખેડૂતોને. જાઓ માવઠું આવ્યું છે તો 2-2 લાખ રૂપિયા ભાજપ પાસે લઈને. દોસ્તો, તમે વિચારજો કે અત્યાર સુધી સેટિંગમાં કેવું હાલ્યું હશે. અમે આવ્યા ત્યારે આ બેયના ભોપાળા ખુલ્લા પડ્યા છે, બે ભૂરાયા થયા છે. એક હામટા બે ભૂરાયા થયા. એનો અર્થ શું થયો? બે ભેગા હતા, પણ ગામને ખબર નહોતી કે આ હારા ભેગા હશે. મિત્રો, હું તમને એક જ વિનંતી કરું છું કે અમે બધાએ બહુ મોટી લડાઈ હાથ ઉપર લઈ લીધી છે. ઓલું નથી કહેતા કે ભાઈ તમારા ભરોસે અમે શરત નાખી દીધી, જોજે હો ભાઈ પાછો. અમે તમારા ભરોસે બહુ મોટી લડાઈ હાથ ધરી છે, ભાજપની સામે બાંધીએ છીએ. અમારે કાંઈ જોતું નથી. આ મંચ ઉપર બેઠેલા માણસોને પૈસા જોતા હોત તો આમ આદમી પાર્ટીમાં જવાય, ભાજપમાં જવાય. પૈસા જોતા હોય કઈ પાર્ટીમાં જવાય? મોટા મોટા હોદ્દા જોતા હોય કઈ પાર્ટીમાં જવાય? તાત્કાલિક મંત્રી બનવું હોય કઈ પાર્ટીમાં જવાય? જેને તાત્કાલિક મંત્રી નથી બનવું, જેને પૈસા નથી જોતા, જેને હોદ્દા નથી જોતા ને ઈ આ સ્ટેજ ઉપર બેઠા છે, ગુજરાતના ખેડૂતો માટે લડી રહ્યા. દોસ્તો, જોતું હોત તો ઓલા કાકાએ દુકાન ખોલી જ છે, ટેકાના ભાવે જે ભાવે લઈ લે છે. દોસ્તો, જેને નિસ્વાર્થ ભાવે ગુજરાતના છેવાડાના માણસની વેદનાને વાચા આપી છે, ઈ લોકો આ મંચ ઉપર બેઠા છે અને તમારે એની રાહ રાખવાની છે, તમારે એનું બાવડું ચાલવાનું છે. દોસ્તો, એ વિનંતી બધાને હું કરું છું. તમારા ટેકે અમે હાલીએ છીએ. ચૂંટણી આવશે ત્યારે અમારી જ્ઞાતિ, ઓલી જ્ઞાતિ, આ આપણી જ્ઞાતિનો વિરોધી છે, ગોપાલ ઇટાલી, આવું બધું આવશે. જ્ઞાતિના સમર્થકો કરનારાની સામે નહીં બોલે. અનેક વખત એવા વોટ્સએપ ઉપર મેં ઈશુદાન ગઢવી આપણી જ્ઞાતિની વિરોધી છે, ગોપાલ ઇટાલિયા ઓલી જ્ઞાતિની વિરોધી છે. દોસ્તો, બધી જ ચૂંટણીની માયાજાળો છે. તમે બધાના આશીર્વાદની અમને જરૂર છે કે અમે કોઈ દિવસ જીવનમાં ખરાબ કામ નથી કર્યું. આજ ગુજરાતમાં કોઈ બોલવા તૈયાર નથી ભાજપની સામે. એવા સમયે ભાજપની જેલમાં રહેવું તૈયાર છે, પણ ભાજપ સામે ઝૂકવું તૈયાર ન હોય ને એવા નેતાઓ આપણને મળ્યા. દોસ્તો, જેને જેલમાં ન જવું એ ભાજપમાં જાય છે, અને અમારે ભાજપમાં નથી જવું એટલે જેલમાં જાય છે. ચૈતર વસાવાને ગલાસ જેવી બાબતમાં 307, આ યુવરાજસિંહ જાડેજા ઉપર 307, આ રાજુભાઈ કરપડા પર 307. કાંઈ વાંધો નહીં, અમે 307 પાર્ટી, પણ જે દિવસે ગુજરાતના ખેડૂતો અમને આશીર્વાદ આપે ને તેથી 420 માંથી ભાજપ જેલમાં પૂરી દેવાની છે. અમે 307 પાર્ટી ને 420 પાર્ટી. અને હું તો સ્ટેજ ઉપર બેઠેલા બધા આગેવાનને વિનંતી કરું છું, ભાજપનું નામ લેવું 420 પાર્ટી એમ બોલવાનું, એટલે પબ્લિક સમજી જાય. ભારતીય જનતા ને એને ભારત આરે કઈ લેવા દેવા નથી, જનતા આરે લેવા દેવા નથી. એ તો 420 પાર્ટી છે. એટલે મહેરબાની કરીને ક્યાંય પણ બોલો, બે હાથ જોડીને વિનંતી, તમે ક્યાંય પણ બોલો 420 પાર્ટી બોલવાની, એટલે પબ્લિક સમજી જાય. 420, અમે 307 પાર્ટી, અમને 307 પાર્ટી કહેવાની, એને 420 પાર્ટી કહેવાની. બાકી દોસ્તો, આપ તમામ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા, બેઠા, નિરાતે વાત સાંભળી. અમે અમારી ખેડૂતો પ્રત્યેની લાગણી, હમદર્દી જે કાંઈ હોય એ રજૂ કરી એ બદલ, અને તમે સાંભળી એ બદલ હું બધાનો આભાર વ્યક્ત કરું છું. આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપજો. અને છેલ્લે એક વાત કે આમ આદમી પાર્ટીએ ખેડૂતો માટે મહત્વની 10 માંગણીઓ મૂકી છે. આમ તો હજારો માંગણીઓ છે, એ તમે સૂચન આપી શકશો આમ આદમી પાર્ટીને, પણ 10 માંગણી મહત્વની આમ આદમી પાર્ટી લઈ અને ગુજરાતના ગામડે ગામડે જઈ રહી છે. એક કે ગુજરાતના તમામ એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા થાય છે. તોલ માપના નામે, ભેજના નામે, માલ ખરાબ છે એના નામે, બીજી ત્રીજી રીતે કોઈ પણ રીતે કટકી કમિશન કરવામાં આવે છે. એ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં કડદો બંધ થવો જોઈએ.
અને આવો કરદો કરનારાને જેલમાં પૂરવા જોઈએ. આ પહેલી માંગણી આમ આદમી પાર્ટી મૂકે છે. તમે બધા એમાં સંમત છો? બીજી માંગણી કે અનેક માર્કેટિંગ યાર્ડમાં જ્યારે તમે માલ વેચવા જાઓ અથવા ટેકામાં માલ વેચવા જાઓ ત્યારે માલ લીધા પછી એમ કહેવામાં આવે કે હવે અમારું ગોડાઉન હામ મેં પહેલાની જગ્યાએ છે ન્યા ખાલી કરી આવો. કહે છે કે નથી કહેતા? આવું ગુજરાતના તમામ યાર્ડમાં ખેડૂત માલ વેચવા આવે તો એને ગોડાઉન કે ફેક્ટરી સુધી પહોંચાડવાની ફરજ પાડવી જોઈએ નહીં. માલ જ્યાં વેચો છે ત્યાં જ ખાલી કરવાનો છે, પછી ત્યાંથી ઉઠાવીને વેપારીને જ્યાં લઈ જાવ ત્યાં લઈ જાય. આ બીજી માંગણી આમ આદમી પાર્ટીએ રજૂ કરી છે. દોસ્તો, આમ આદમી પાર્ટીએ પંજાબની સરકાર હતી ત્યાં અત્યારે જે છે ત્યાં ખેડૂતોને જ નહીં માત્ર ભાગ્યાઓને પણ સહાય ચૂકવવાનું કામ કર્યું. દેશની પહેલી એવી સરકાર છે જેણે ભાગ્યની ચિંતા કરી છે. દોસ્તો, આજ દિવસ સુધી દેશની કોઈ સરકારોએ ભાગ્યની ચિંતા નથી કરી. આપણે ત્યાં ભાગવું આપવાની પ્રથા છે. આખું ખેતર મજૂરી ભાગે કે ખર્ચા ભાગે કે પાણી ભાગે ને એવી રીતે આપણે અલગ અલગ પ્રથા છે જિલ્લા વાઇઝ. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પણ માંગણી મૂકી છે કે ખેડૂતોને સહાય આપો, ભાગવું રાખ્યું હોય એને સહાય આપો, મજૂરી કામે રાખ્યું હોય એને સહાય આપો. એવી ત્રીજી માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે. મિત્રો, ત્યારબાદ ડેરીઓની અંદર ખૂબ ભ્રષ્ટાચાર થાય છે. તમામ ડેરીમાં અલગ અલગ ડેરીમાં અલગ અલગ પ્રકારે ભ્રષ્ટાચાર થાય છે. તમામ ડેરીઓની અંદર ડેરી જે નફો કરે એ નફો છેલ્લામાં છેલ્લા દૂધ ઉત્પાદક પશુપાલક સુધી પહોંચાડવા માટે અને પારદર્શક વહીવટ કરવા માટે થઈ અને સરકાર એક સિસ્ટમ બનાવે એવી માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે. પંજાબમાં જેમ ખેડૂતોને 12 કલાક દિવસે મફત વીજળી આપવામાં આવે છે એવી રીતે ગુજરાતમાં પણ દિવસે મફત 12 કલાક વીજળી આપવામાં આવે એવી માંગણી આમ આદમી પાર્ટીએ 5મા નંબરે મૂકી છે. અલગ અલગ ખેડૂત આંદોલનો જે થયા બોટાદમાં, સાબરકાંઠામાં, સાણંદમાં, કચ્છમાં, ત્યાં થરાદ વાવની અંદર ભારતમાલા પ્રોજેક્ટમાં અલગ અલગ ખેડૂત આંદોલનોમાં પોલીસનો ઉપયોગ કરી જે ખોટી એફઆઈઆર કરવામાં આવી છે એ તમામ એફઆઈઆરો રદ કરવામાં આવે અને નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે એવી એક માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે. દોસ્તો, ટેકાના ભાવે 10% કે 20% માલ જ ખરીદવામાં આવે છે. સોયાબીન હોય કે ચણા હોય કે અડદ હોય કે મગફળી હોય કે કપાસ હોય, 10%, 20%, 30% માલ જ ટેકાના ભાવે ખરીદવામાં આવે છે. આમ આદમી પાર્ટી માંગણી કરે છે કે 100% માલ ટેકાના ભાવે સરકારે ખરીદી લેવો જોઈએ. જેટલું ઉત્પાદન થયું એ બધું જ લઈ લેવું જોઈએ. ત્યારબાદ ખાતર સમયસર અને જોઈએ એટલું મળી રહે એવી માંગણી પણ આમ આદમી પાર્ટીએ મૂકી છે. 9મા નંબરે શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોની માંગણી કે સુગર મિલો પાસેથી એમને કરોડો રૂપિયા લેવાના બાકી છે. સુગર મિલોમાંથી પૈસા લેવાના બાકી હોય એ શેરડી પકવતા ખેડૂતોને મળે એની માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે. અને સીસીઆઈ દ્વારા 1 ડિસેમ્બરથી કપાસની ખરીદી વહેલી ચાલુ કરવામાં આવે એવી માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે. તમે બધા એમાં સંમત હોય તો જરાક હા પાડો કે આ વાત વ્યાજબી છે. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય કિસાન. 2 મિનિટ બેસો. આપણે જે જોઈનિંગ લેવાના નામ બાકી રહી ગયા હોય એ તમામ જલ્દીથી પધારે અહીંયા સ્ટેજ ઉપર અને જોઈનિંગ કરે. ફટાફટ આવે જે નવા જોઈનિંગ કરવાના હોય. અને જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હોય તે અહીંયા રોકાઈ એક મીટિંગ કરવાની છે નાનકડી.